સુરેન્દ્રનગરમાં ગરમીના કારણે હીટસ્ટ્રોકની ઘટનાએ એસટી ડ્રાઈવરનો લીધો ભોગ। રાજ સીતાપુર નજીક ચાલુ બસે ડ્રાઈવરને ગરમી લાગી જતાં ડ્રાઈવરનું મોત। 46 વર્ષીય રામદેવસિંહ પરમારનું મોત નિપજતા એસટી વિભાગના અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા। સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રી નજીક પહોંચ્યો। ગરમીના કારણે સ્ટ્રોકની ઘટનામાં એસટી ડ્રાઈવરે જીવ ગુમાવ્યો। સુરેન્દ્રનગરના રાવડિયાવદર રૂટની એસટી બસમાં મૃતક ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે 42 પેસેન્જરનો બચાવ। સ્ટ્રોક લાગતા બસ ઊભી રાખી દેવામાં આવી અને ગણતરીની મિનિટોમાં જ મોત હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ગરમીથી મોત થયા હોવાનો ધડાકો। મારું નામ પરમાર યશપાલ શેરવભા। હું લીંબડી ડેપોમાં અત્યારે એટીઆઈ તરીકે ફરજ બજાવું છું અને અમે આમ જો તો 3 પેઢીથી અમારો બધો પરિવાર એસટીમાં જ છે। મારા ભાઈ સુરનગર ડેપોમાં ડ્રાઈવર છે, જે આજ બપોરે રાવડિયાવદરનો ફેરો લઈને નીકળ્યા હતા અને અચાનક એમને એવું લાગ્યું છાતીમાં દુખાવો, તો એમને સમય સૂચકતા વાપરીને બસ સાઈડમાં કરી દીધી અને 40 જેવા મુસાફરનો જીવ એમને બચાવ્યો।